હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે, હું જાઉં છું માન્યાની સ્કૂલે. થોડું કામ છે, તો એની સ્કૂલ છે ને અહીંયા છે, પણ મેઇન બ્રાન્ચ એની બીજી બ્રાન્ચ છે, ત્યાં મેઇન ઓફિસ હોય, તો ત્યાં જવું છે, થોડુંક કામ છે. તો ત્યાં જઈએ અને આજુબાજુમાં બધા મોલ છે, તો હું ને મારી ફ્રેન્ડ મોલમાં પણ જવાના છીએ. તો જોઈએ, ચાલો મોલમાં આજે એક નવો જ મોલ આપણે એક્સપ્લોર કરવાનો છે, તો જઈએ. પહેલાં જઈશું ઝુડિયોમાં, પછી બીજો એક નવો મોલ છે એમાં જઈશું. લાઈફસ્ટાઈલમાં ક્યારેય આપણે વિડીયોમાં આવ્યો નથી, તો ચાલો જઈએ અને જોઈએ કે ત્યાં શું શું છે, કેવી વસ્તુ છે, લેવા જેવી છે કે શું છે. ચાલો. અહીંયા હિનાબેન, આ ટી શર્ટ છે જો અહીંયા ગોળા ગોળા જો આના મોટા હોના ગોળા બધા મોટા જો. હમ 2500, 2600, 1300 નું પડે. હવે અમે જઈએ છીએ થર્ડ ફ્લોર પર. હા, ભરેલા અલગ અલગ એને કટ પીસ ટુકડા આવતા હોય ને. હા અચ્છા, આપણે ઘરમાં અંદર રાખીને ડાઇનિંગ હા આ જો વણી. આ જો આ કાસ્ટ આયરન જો હે પણ નાની હે ને. યુનિકોર્ન વાળી માન્યાને નાવાની મજા આવી ગઈ. લઈ લ્યો એક. કાચની છે. કેટલાની જ ખબર? 700 રૂપિયા. આવું હેન્ડ વોશ હોય ને તો હાથ ધોયા જ કરે આખો દી. હાઈ થાય હેન્ડ વોશ પૂરું. હે કિચન નાખા. આખી ઘર વખડી વસાવી હોય ને તો અહીંયા આવી જવાનું. ડાઇનિંગ ટેબલ જો આવું જ લેવાય ને હવે તો. આ રાઉન્ડ વાળું લેવાય. ટીના જમવાનું એવું ભાવે. પચી જાય. ગેસ બેસ નો એ પાછા ફરતું હોય હો. હા, રાઉન્ડ રાઉન્ડ કરે. આવું તમારે પહેલા જૂનવાણી હતું મારા પપ્પાની. સનમાઈક હતો પણ આ વચ્ચે ફરે એવું હતું, ગોળ જ હતું. ઓલું આરસનું જો. ક્યાં સુધી આમ તો જો. આખા રૂમ જ બનાવેલા છે. પાછો ચડાવ દેવાનો. હું તો આટલું જ વસાવું છું, ખાલી આટલો. લેવાનું બંધ થઈ જાય. હાલ ગાઈઝ, હવે હું આવી ગઈ છું ઘરે. અને ઘરે મોલમાંથી અમે સીધા છે ને, હું સ્કૂલે આવી ગઈ હતી માન્યાના ટીચરનો ફોન આવ્યો. માન્યાને પાછો કાન દુખે છે, તો શરદી જેવું હોય ને એટલે એને કાન દુખે. ખબર નહીં, કાન બતાવવા જાય ડૉક્ટર પાસે લઈ જઈને તો ડૉક્ટર એમ કહે છે કંઈ છે જ નહીં, પણ શરદીના લીધે મેં બી સાહેબ દુખતો હોય એને. તો પહેલાં આપણે ઉનાળામાં એમ થતું કે એસી હોય તો દુખતો હોય, તો અત્યારે તો કાંઈ એસી આપણે કરતા નથી ઘણો ટાઈમથી. આ 3 મહિના થઈ ગયા.
તો રીઝન એનું શાયદ એ જ હોઈ શકે કે કાન દુખે, તમારા કોઈના છોકરાઓને એવો પ્રોબ્લેમ હોય તો કહેજો. તો માન્યાબેન જો અહીંયા આવીને લાંબા થયા છે, ચટાઈ પાથરી દીધી, થોડીક વાર મેં સ્ટીમ લેવડાવ્યું અને કાન પાછળને બધે વિક્સ લગાવ્યું છે અને ઇયર ડ્રોપ્સ છે ને એ ડ્રોપ્સ નાખીશ હવે, જે ડૉક્ટરના પડેલા છે ને એ જ દવાખાને પહેલાં હોસ્પિટલે લઈ ગયા હતા ને એ, અને જમાડી લઉં એને. મીશુ ગઈ છે નાવ માટે અને કાલનું પાણી છે ને અમારે નહોતું હતું ને તો હેરાન આજ તો થઈ ગઈ હતી હું સવારમાં, કેમ કે પાઇપલાઇનનું કામ ચાલે છે ને તો કાલે 9:30 વાગ્યાનું પાણી આવી ગયું. તો આખો દિવસ રાહ જોઈ સાંજે અમારે જમવા જવાનું હતું, ફ્રેન્ડના ઘરે જમવા ગયા હતા. મેં કીધું આવીને કદાચ પાણી આવે ને તો મશીન કરી લઈશ, કેમ કે યુનિફોર્મ છોકરીઓના તો ફરજિયાત ધોવાના હોય. પછી સાંજે છે ને અહીંયા ઓલું પીવાનું પાણી જેમ આવે ને એ પાણી ચાલુ થયું હતું તો ડોલું ભરીને પછી કપડાં ધોયા મશીનમાં. આજે પછી સવારે નિકુંજને મેં કોલ તો કરો કે ક્યારે આવશે પાણી, સવારે નહોતું, આજે પાણી અહીંથી રસોડામાંથી હારીને પછી નાયા ને થાકી ગયા નાવા ધોવામાં જ ખાલી પાણીમાં. તો આવું બધું હતું. તો અત્યારે તો હવે આવી ગયું છે અને પાછું જો જતું ન રહે તો હજી ડોલું ડબુલાને ભરીને રાખ્યા છે બધાય. તો ચાલો હું કરી રહું રોટલી, જમી લઈએ અને પછી મળીએ. અને માનુબેન અહીંયા આરામ કરે છે જો, હે ને માનું? તો આવું કંઈક છે. અને મોલમાંથી શું લઈ આવ્યા, જાજુ તો કાંઈ લીધું નથી, બસ એક ટી શર્ટ લીધું છે ને નિકુંજ માટે સોક્સ લીધા છે અને ગાજરને રસ્તામાંથી લીધું, બીજું કાંઈ લીધું નથી આપણે. તો ગાઈઝ વાગી ગયા છે હવે સાંજના 8:15 અને આપણું જોરોસોરોમાં કામ ચાલે છે. રસોઈ બનાવું છું, માન્યાની તબિયત છે ખરાબ. તો હવે ક્યાં ગઈ? ઉલટી થવાનું હે? ખાધું કાંઈ છે નહીં અને ખાલી એમને મોપકા આવે છે. તો સવારનું માન્યાબેને છે ને કંઈ ખાધું જ નથી, તો અત્યારે મેં પાલકની ભાજી અને ખીચડી બનાવી છે. મેં કીધું ગરમ થોડીક ખવડાવું, બાકી રોટલીને એવું ખાશે ને એટલે છે ને એમને ઓપકા આવે છે ઓલું ભૂખા પેટે લોચાવાળ. તો અહીંયા જો ખીચડી બની ગઈ છે અને અહીંયા ભાજી બની ગઈ છે. આમાં વેજીટેબલનો સ્ટોક કરું છું અત્યારે, એનું કંઈ કરવું નથી પણ એનું કરું છું. ને અહીંયા મેં જો ગાજરની ચીરું આ કરવી છે અત્યારે તેલવાળી, અને આ રાઈવાળા ઓલા કરવા છે, આમાં હજી મરચાં નાખીશ એટલે મીઠા હળદરવાળા કરીને સુકવી દઈશ. સવારે આના છે ને રાયતું ઓલું કરવું છે. અહીંયા જો તુલસીના પાંદે ધોઈને રાખ્યા છે, સાંજે બધાને ઉકાળો પીવાનો છે. ગાજર એટલા બધા મીઠા છે ને કે ગાજર તો હું છે ને લુખું ખાઈ ગઈ ને ચાઈખા નહોતા નકર કિલો લઈ લીધું, હું વળી 500 લઈને આવી. આ વેજીટેબલનો સ્ટોક રેડી કરી લઉં, એનો યુઝ આપણે કાલે કરવાનો છે. શું કરીશ એ તમારા સાથે શેર કરીશ. અહીંયા માન્યાબેનની ડીશ રેડી કરી છે, અહીંયા મીસુની, અહીંયા નિકુંજની હજી રાખવાનું બાકી છે. બાકી અહીંયા જો હળદરને આ બધા શું કહેવાય મરચાં ને ડુંગળી ને ગાજર ને એવું રેડી છે. ખીચડી જો માનું સૂતી છે, જમાડવાની કોશિશ કરી આપણે. નિકુંજ પણ આવી ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા ઠો કરે છે. આ શું લેવા તમે આમાં? એ સિરીઝભાઈનું ટિફિન છે. અચ્છા ચાલો ગાઈઝ, વાગ્યા છે જો 9:45 અને જવું છે હોસ્પિટલે, હે ને નિકુંજ? જાશું ને? માન્યાબેનને લઈને જવાનું છે, કેમ કે સેજ કંઈક ખાઈને તો તરત વોમિટ થઈ જાય છે એટલે લઈ જાવી છે. ચાલ, કાન તો હવે ફેર પડી ગયો, દુખતો તો નહીં માન? હા ખાલી દવા હાલ. સ્પેક્સ સરખા પહેરો. હા હોસ્પિટલ ને જવું હાલ. અને મીસુને જો શરદી છે તે સૂઈ ગઈ છે, બધા ઠો કરે છે. તને કાન નથી દુખતો ને? તો કાન દુખતો હતો ને એના તો ડ્રોપ્સ હું બપોર પછી ગઈ 6-7 મેડિકલ ફરીને પછી લેવી, કેમ કે જ્યારે પહેલાં દુખ્યો હતો ને કાન ત્યારના ડ્રોપ્સ લખેલા હતા એ લેવા ગઈ હતી. તો એ ડ્રોપ્સથી કાન તો મટી ગયો પણ હવે ઉલટી બંધ નથી થતી. જરીક કંઈક ખાઈ ખીચડી 4-5 ચમચી ખાધી તરત ઉલટી કરી નાખી. એટલે હવે અત્યારે જાય લેવા, કીધું ઉલટી બંધ થવાની દવા આપે તો કંઈક ખાઈ શકે તો સરખું થાય. અને માન્યાબેનને ચાલે છે ટેસ્ટ અત્યારે, અને આ ટેસ્ટના માર્ક્સ બી પ્રોગ્રેસ કાર્ડમાં કાઉન્ટ થાય. તો ટીચરને ફોન કર્યો કે આવું છે, એને ખબર હતી બપોરે તેડવા ગઈ ત્યારે મજા નહોતી એમ. તો પછી ટીચર કે મેં કીધું કેટલા વાગે ટેસ્ટ લે, હું પાછી 10 વાગે તેડી જઈશ. તો ટીચરે એવું કીધું સ્કૂલનો રૂલ્સ કે એવો છે કે તમે તેડી ન જઈ શકો, એને ન આવવું હોય તો આવી ન શકે.
પણ મેં કીધું બીમાર હોય તો તેડવા આવવું પડે ને, તમે 10 વાગે મને ફોન કરજો કે માન્યાની તબિયત બરાબર નથી, લઈ જાઓ એમ. તો કે નહીં એમ નહીં, કે મેમ પરમિશન દેતે નહીં હે કે. તો મેં ડિસાઈડ કર્યું છે હું મોકલીશ. પછી એને આપણે કીધું છે કે 10 વાગે તું ટીચરને કહેજે કે મારી તબિયત સારી નથી, મારે ઘરે જવું છે. એટલે જોઈએ હવે શું કરે છે. હવે જે સવારે હજી માન્યાને ઉઠાડીને જોઈશ કેવી પોઝિશન છે એની, તો મોકલશું આપણે ટેસ્ટ ભરવા માટે. ચાલ હવે ચાલ જઈએ માનું ફટાફટ હાલ. હું કે તું શું કહેતી હતી? મેં કીધું હાલ સ્વેટર પહેરાવું, સ્વેટર. તો કે સ્વેટર નહીં કે ગોદડું લઈ લે નિકુંજ. ઈ કે ગોદડું લઈ લે, સ્વેટર નહીં કે ઓઢવા. હાલ હવે હાલ ઊભી થાય છે માથું ઓરીને હાલ, પછી વહી જાય ઓલા બાબુભાઈ. હાલ હોસ્પિટલથી આવી ગયા. માન્યાની કલરની દવા, રેનબો કલર, રેનબો. આટલી દવા આવી, આટલી દવા. ચેન્જ નથી કરવાનું, પેલા 2-3 ટીપા જ, 2 એક નોઝલ. અને અહીંયા ઉકાળો બનાવો છે, પીવાનો ઉકાળો. કડો પી નાખીએ. માન્ય ફટાફટ પી લ્યો હમણાં. ઈ વળી પાછી પપ્પાના હાથે એટલે મીઠી લાગે. પી જાઓ દીકાવ. ચાલો, વેરી ગુડ. યલો આ પેલા યલો ઓઇલ મારો ફેવરેટ. વાવ. એમાં વેરી ફેવરિટ પાછું. પી જાઓ. ચાલો ચાલો. વાહ, મજા આવી ગઈ. હાલો જાય એટલે દવાને ઢગલા દી. ચાલો આ કરો. આ તો મસ્ત થઈ. ચાલો જો અહીંયા બને છે અમારો ઉકાળો. જે તો છે ને બહુ મોડું જ થઈ ગયું છે ફ્રી થવામાં. માન્યાને દવા પીવડાવી દીધી, જયમી કાંઈ નથી, થોડીક વાર સૂતી. કેમ કે પાછી છે ને ઓપકા કરતી હતી, એટલે મેં કીધું ઉલટી પાછી કરે નહીં તો થોડીક વાર ભલે સૂતી, ઉઠશે જ પાછી હમણાં. ત્યારે હોશ લાવીને કંઈક ખવડાવીશ, દવાની કંઈક અસર થાય ને એટલે ખાશે. ત્યાં સુધીમાં હું નિકુંજ પી લે ઉકાળો. મિશ્રીની તબિયત એ થોડીક નરમ ગરમ છે એટલે એ સૂઈ જ ગઈ છે આજે. એને છે ને બેગ બુકું મૂકીને સૂઈ ગઈ છે. દરરોજ એ સૂવે ની પહેલાં બેગ રેડી કરી લે સવારનું. નાઇટ ડ્રેસ એ પહેર્યો નથી, એમને સૂઈ ગઈ છે. તો જોઈએ કાલનો સવારનો દિવસ કેવો રહે છે, કેવી મજા છે, એ પ્રમાણે સ્કૂલે મોકલશું. તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.